હેલો. હા, અરે અહીંયા તું પાટિયા સર્કલ ઉપર શું ભાઈ તમે ફોન ઉપર ચાલુ છો અને તમે રોંગ સાઈડ માં આયા? બેન થોડો અર્જન્ટમાં છું, જલ્દીમાં છું એટલે કામમાં. તમે રોંગ સાઈડ માં આયા, ખબર નહીં પડતી થોડો તમને? અર્જન્ટ મારે કામ છે અને તમે ઇમરજન્સી. ટ્રાફિક નો નિયમ ઉલ્લંઘન કર્યું, તમે ખબર નહીં પડતી? હા બેન બરોબર છે, પણ મારે કામ હતું એટલે હું નીકળેલો શું છું. શું કામ હતું ભાઈ તમને? આટલું બધું કેટલી ઉતાવળ હતી ઇમરજન્સી તમને? કામ છે અને બેન તમે સીટ મારે. બેલ્ટ કેમ ના પહેર્યું? સીટ બેલ્ટ બેન જલ્દીમાં ભૂલી ગયો છું, મારે એવી કેવી રીતે અર્જન્ટમાં તમે કામ ભૂલી હતું. ગયા? સીટ બેલ્ટ ખબર નહીં પડતી? આ ટ્રાફિક નો નિયમ ઉલ્લંઘન કરો છો તમે હા બધું. બેન તમારી વાત સાચી છે, અને તમે રોંગ સાઈડ માં પણ આયા. હું સોરી કહું છું, પણ મારે અર્જન્ટ કામ છે બેન એટલે. તમે આટલા બધા રૂલ્સ ફોલો નહીં કરતા અને પછી મારી જોડે કકડાટ કરો છો, તમને ખબર નહીં પડતી? અરે બેન મારે અમારે કામ છે એટલે બાકી કઈ એવું કઈ એટલું નથી. કેવું કામ છે તમને કે કઈ ખબર નહીં પડતી તમને? અરે હું માફી માંગુ છું બેન, બીજું શું કહું તમને હું? શું અરે કહું? ઇમરજન્સી કામમાં છું તો ઇમરજન્સીમાં કોઈ જઈ ના શકે, હું રાહ જોઉં તમારી. હા તો શું કારણ? તમને ફોન ખબર નહીં પડતી? આટલું બધું ઉલ્લંઘન કરો છો તમે. અરે ભૂલ થઈ ગઈ છે બેન, હવે મારે થોડે ઇમરજન્સી કામ છે, જવા દો બેન. ખોટા ખોટા લમડા ના લો મારા જોડે. અને તમે આગળ જશો, કોઈનો એક્સિડન્ટ થઈ જાય, તમને ખબર ના પડે? અરે બેન એ તો જે હશે હું જોઈ લઈશ, બાકી જે તમારે જે આગળ હું જોઈ લઈશ, જે હશે અને જે થાય અને એ કરી કોઈને લેજો. વાગી જાય અને કોઈનો એક્સિડન્ટ થઈ જાય તો પછી એ તો શું જે કરવાનું? થાય એ કરી લેજો તમે, તમારે જે થાય. બરાબર છે, હું નીકળું છું હવે. તો જોયું તમે, આ રહ્યું પરિણામ રોંગ સાઈડ અને યાતાયાતનું પાલન ના કરવાના આ ગેરફાયદાઓ છે. તો એવું લાગતું છે કે પોલીસ ખાલી તમને પરેશાન કરે છે, પણ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી અવેરનેસ ચલાવવામાં આવી રહી છે કે કોઈ આપની એક ભૂલના કારણે બે પરિવાર આજે રોડ વચ્ચે ઢળી પડ્યા છે.